હાલો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. મિડવાઇફરી જેવા અગત્યના સબ્જેક્ટમાં આપણે આગળ વધીએ અને આપણે આગળ ઘણી બધી મિડવાઇફરી જોઈ. ખૂબ સરસ મજાના વિડીયો જુઓ, એક વખત વિચારો, ફરી એમસીક્યુના રૂપમાં એનું પુનરાવર્તન કરો. 100% આપણને આવડી જાય. તો ચાલો આગળ જોઈએ. મિડવાઇફરી એન્ટીનેટલ કેરના ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય, જેમાં પર્ટિક્યુલર એન્ટીનેટલ નો પીરિયડ આપણને પૂછે તો સગર્ભાવસ્થાથી શરૂ કરી અને ડિલિવરી સુધીના સમયને આપણે એન્ટીનેટલ કહેશું. એક વખત ડિલિવરી માટે દાખલ થાય એટલે કે ટ્રુ પેઇન શરૂ થાય ત્યાંથી ડિલિવરી થાય એને ઇન્ટ્રાનેટલ કહેશું. ડિલિવરી થઈ ગયા પછીના 6 વીકને આપણે પોસ્ટનેટલ કહેશું. તો આ રીતે આપણે ત્રણેય પાર્ટ યાદ રાખશું, જેથી કરી અને જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે આપણને આવડી શકે. તો મોટા ભાગે આપણને હેતુઓ પૂછતા હોતા નથી, પણ આપણને ખ્યાલ આવે કે એન્ટીનેટલ માટે શું અગત્યનું છે. તો ન્યુટ્રિશન છે, જોખમી લક્ષણોનું નિદાન છે, શું શું તકલીફ પડે તો કઈ કઈ કાળજી રાખવાની, શારીરિક તૈયારી, માનસિક તૈયારી. મોટાભાગે એન્ટીનેટલ કેર આપવાનો મેઇન હેતુ છે એ IMR અને MMR ઘટાડવાનો હોય. આવું ઘણી વખત આપણને પૂછી શકે. સેફ ડિલિવરી કરાવવા માટે, તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે. એન્ટીનેટલ માતામાં કેવા પ્રકારની હિસ્ટ્રી લેવામાં આવે તો જનરલ હિસ્ટ્રી હોય, ફેમિલી હિસ્ટ્રી હોય, એન્વાયરમેન્ટલ હિસ્ટ્રી હોય, મેન્સ્ટ્રુએશન હિસ્ટ્રી હોય, પાસ્ટ હિસ્ટ્રી હોય કે જેમાં આગળની ડિલિવરીમાં કોઈ પણ તકલીફ હોય તો એ પૂછવામાં આવે. પ્રેઝન્ટ હિસ્ટ્રી હોય, મરેટલ હિસ્ટ્રી હોય. કઈ કઈ પ્રકારની તપાસ કરવામાં આવે તો આપણા માટે ઉપયોગી છે કે એક તો રૂટીન તપાસ કરવામાં આવે. રૂટીન તપાસમાં ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, હાઇટ, વેઇટ, યુરિન અને બ્લડની તપાસ. ફિઝિકલ એક્ઝામિનેશનમાં પગથી માથા સુધીની તમામ તપાસ. ડિલિવરીને લગતી તપાસમાં ફિટસની પોઝિશન, પ્રેઝન્ટેશન, એબ્ડોમિનલ એક્ઝામિનેશન. ખાસ આ યાદ રાખવાનું છે. ઇન્સ્પેક્શન, પાલ્પેશન, અસ્કલ્ટેશન. ઇન્સ્પેક્શન એટલે જોવું, પાલ્પેશન એટલે અડકીને પાલ્પેટ કરીને તપાસ કરવી, અસ્કલ્ટેશન એટલે અવાજ સાંભળવો. તો આ પણ જે અસ્કલ્ટેશનનું કયું ઉદાહરણ છે તો ફિટોસ્કોપ, સ્ટેથેસ્કોપ એ અસ્કલ્ટેશનનું ઉદાહરણ છે. EDD તમને કાઢતા આવડે છે. EDD નો પ્રશ્ન 100% એક પ્રશ્ન EDD નો હોય. EDD આપો, LMP આપેલી હોય અને EDD કાઢવાની હોય. ઘણી વખત EDD આપેલી હોય અને LMP પણ જોવાની હોય. ડાયટમાં અવારનવાર પૂછાતો પ્રશ્ન કે પૂરેપૂરી સગર્ભાવસ્થા દરમિયાન 10 થી 11 કિલો જેટલું, 12 કિલો જેટલું વજન વધતું હોય, માતાને પૂરું પોષણ આપવાની જરૂર પડતી હોય તો જે સામાન્ય સ્ત્રી હોય એના કરતા સગર્ભા માતાને 300 કેલરી વધારે મળવી જોઈએ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે અને દર વખતે વારંવાર પૂછાય. તો આમાં શું આપવાનું છે? પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, સોડિયમ, તમામ પ્રકારના વિટામિન્સ આપવાના છે. તો અહીં આપણને બધા જ પ્રકારના વિટામિન્સ આપવાથી માતાને 300 કેલરી વધારે મળે છે. પૂરા પ્રમાણમાં ઊંઘ અને આરામ. તો કેટલી વાર? તો ઓછામાં ઓછી 8 કલાક અને બપોરે 2 કલાક. પર્સનલ હાઇજીન બરાબર જાળવી રાખવાનું, જેમાં નિપલની કેર લેવા માટેની સમજણ આપવાની. બોવેલ કેરમાં લીલા પાંદડાવાળા શાકભાજી, જેનાથી કોન્સ્ટિપેશન થતું અટકે. હળવી એક્સરસાઇઝમાં વજન નહીં ઊંચકવાનું, નીચે બેસીને ઊભું થતાં ધ્યાન રાખવાનું. સેક્સ્યુઅલ રિલેશનશિપમાં યાદ રાખજો, ટ્રાવેલિંગ અને સેક્સ્યુઅલ રિલેશનશિપ બંનેમાં પહેલા અને છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન સેક્સ્યુઅલ રિલેશનશિપ રાખવી નહીં કે પહેલા અને છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન ટ્રાવેલિંગ કરવું નહીં. કેવા ડેન્જર ચિહ્નો એટલે કે જોખમી ચિહ્નો, લક્ષણો જોવા મળે તો હાથે પગે સોજા, માથું દુખવું, આંખે ઝાંખા પાવી, વેજાઇનલ ડિસ્ચાર્જ થવું, એબ્ડોમિનલ પેઇન થવું, ક્વિકનિંગ થતું બંધ થઈ જાય, બાળક ફરકતું બંધ થઈ જાય તો એ ડેન્જર સાઇન કહેવાય. સાયકોલોજીકલ સપોર્ટ 100% આપવો પડે. મધરક્રાફ્ટ, બેબી ક્રાફ્ટ પણ તૈયાર કરવા પડે. ઇમ્યુનાઇઝેશન આપણે ખાસ યાદ રાખવાનું છે કે માતામાં TDના પૂરેપૂરા ડોઝ લેવા. જો
3 વર્ષની અંદર ફરીને સગર્ભાવસ્થા દાખલ કરી હોય તો માત્ર બુસ્ટર ડોઝ લેવો, પણ આગળની 16માં બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. મેડિસિનમાં પહેલા ટ્રાઇમેસ્ટરમાં ટેબ્લેટ ફોલિક એસિડ આપવી. શું કામ આપવાની, તો એ પણ અહીં આપેલ છે. અને ખાસ ઘણી વખત પૂછાય કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ફોલિક એસિડનો રોલ, તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે અને પ્લાસન્ટાનો સારો વિકાસ કરવા માટે ફોલિક એસિડ ખૂબ જ જરૂરી છે. બીજા ટ્રાઇમેસ્ટરમાં આયર્ન ફોલિક એસિડ અને કેલ્શિયમ. ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં આયર્ન ફોલિક એસિડ, કેલ્શિયમ, ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ અને આયોડાઇઝ સોલ્ટ આપવાનું હોય. રેકોર્ડ રિપોર્ટમાં મમતા કાર્ડ 112ને કેવી રીતે બોલાવી એનું ડેમોન્સ્ટ્રેશન. ત્યાર પછીનું અગત્યનું આપણા વિઝિટ, એન્ટીનેટલ વિઝિટ અવારનવાર પૂછાતી હોય. આઈડિયલી માતાને 7 મહિના સુધી દર મહિને ક્લિનિકમાં આવવા માટેની સૂચના આપવી જોઈએ કે 7 મહિના સુધી ક્લિનિકમાં આવે, હોમ વિઝિટની જરૂર નથી. ત્યાર પછી છેલ્લા 2 માસ દરમિયાન દર મહિને 2 વખત બતાવવાની સમજણ આપવી. પ્રથમ મુલાકાત છે એ 3 માસ પૂરા થાય ત્યારે, બીજી મુલાકાત 6 માસ પૂરા થાય ત્યારે, ત્રીજી મુલાકાત 8 માસ પૂરા થાય ત્યારે અને ચોથી મુલાકાત 9 માસ દરમિયાન. તો આ ઓછામાં ઓછી 4 વિઝિટ આપવી ફરજિયાત છે. ઘણી વખત આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સગર્ભા માતાને ઓછામાં ઓછી કેટલી વિઝિટ આપવાની, તો ઓછામાં ઓછી 4 વિઝિટ. તો પ્રથમ વિઝિટ કહીએ તો આપણે કહી શકાય કે 3જા માસે, બીજી 6ઠા માસે, ત્રીજી 8મા માસે અને 9મા માસ દરમિયાન ચોથી વિઝિટ. EDDની ફોર્મ્યુલા તમને આવડે જ છે. 9 માસ 7 દિવસ જે કાંઈ માસિકની તારીખ હોય એમાં ઉમેરી દેવાના છે અને એ ફોર્મ્યુલા તમને ખ્યાલ છે. અને કોને આપી છે, તો એ આપી છે નેગલ્સની ફોર્મ્યુલા કહેવાય. નેગલ્સની ફોર્મ્યુલા એને કહેવાય. ગ્રેવિડા એટલે શું, તો કેટલી વખત યુટ્રસ ફર્ટાઇલ થાય એને ગ્રેવિડા કહેવાય. સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપે એને પારા કહેવાય. પછી 28 અઠવાડિયા પછી વધુ સમય હોવો જોઈએ. પછી ફિટલ ડેથ હોય તો પણ એ પારામાં જ ગણતરી થાય. પ્રાઇમરી ગ્રેવિડા કોને કહેવાય, તો પ્રથમ વખત જ સગર્ભાવસ્થા થયેલ હોય તો એને પ્રાઇમરી ગ્રેવિડા કહેવાય. મલ્ટી ગ્રેવિડા કોને કહેવાય, તો 1 થી વધુ વખત હોય તો મલ્ટી ગ્રેવિડા. પ્રાઇમરી પારા, એક બાળકને જન્મ આપ્યો હોય પછી એ મૃત હોય કે જીવિત હોય, પ્રાઇમરી પારા કહેવાય. મલ્ટી પારા, 1 થી વધુ ડિલિવરી હોય તો મલ્ટી પારા. ગ્રાન્ડ મલ્ટી પારા, 4 થી વધુ જીવિત બાળકોને જન્મ આપ્યો હોય તો ગ્રાન્ડ મલ્ટી પારા કહેવાય. નલી પારા, તો યુટ્રસ પ્રેગ્નન્ટ થયા પછી ફૂલ ટર્મ સુધી પહોંચે નહીં તો અથવા તો એબોર્શન થઈ ગયું હોય તો પણ તેને નલી પારા કહેવાય. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. નલી ગ્રેવિડા ક્યારેય પણ પ્રેગ્નન્સી રહી જ ન હોય તો એ નલી ગ્રેવિડા કહેવાય. યાદ રાખજો, નલી ગ્રેવિડા એટલે પ્રેગ્નન્સી જ ન રહી હોય તો નલી ગ્રેવિડા કહેવાય. નલી પારા એટલે યુટ્રસ પ્રેગ્નન્ટ થયા પછી ફૂલ ટર્મ સુધી પહોંચ્યું જ ન હોય તો એને નલી પારા કહેવાય. ન્યુટ્રિશનમાં આપણે જોયું અને ન્યુટ્રિશનમાં આપણે માત્ર 300 કેલેરી યાદ રાખવાની છે. સગર્ભા માતાને વધારે 300 કેલેરી પોષણ આપણે આપવાનું છે. સાથે સાથે એને આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, સોડિયમ બરાબર બધું જ આપવાનું છે. દૂધની બનાવટ, તમામ પ્રકારના શાકભાજી, કઠોળ, સોયાબીન, દરેક વસ્તુ. વિટામિન સી માટે ખાટા ફળો, વિટામિન ડી માટે કુમળા તડકામાં રહેવાનું. મુવમેન્ટ ઓફ હસબન્ડ એન્ડ ફેમિલી, તો આ પણ એક અગત્યનું છે પણ આપણને MCQના રૂપમાં ન પૂછાઈ શકે. ત્યાર પછી આગળ આપણે જોઈએ ફંડલ હાઇટમાં એન્ટીનેટલ દરમિયાન કયા કયા પ્રકારના ચેન્જીસ જોવા મળે. તો ફંડલ હાઇટની જે ફંડલ ઊંચાઈ હોય એ સામાન્ય રીતે 18 થી 30 અઠવાડિયા દરમિયાન 1 સેન્ટીમીટર દર અઠવાડિયે વધતી હોય અને 36 અઠવાડિયે એ જીફિસ્ટર્નમ સુધી પહોંચી જતી હોય. ફિટસનો જ્યારે પહેલો ભાગ એટલે કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ લાઇટનિંગ શરૂ થાય છેલ્લા 2 અઠવાડિયા ત્યારે જે ફિટસનું હેડ નીચે આવે ત્યારે ફંડલ હાઇટનું ઘટવાનું શરૂ થાય.
12મા અઠવાડિયે એ પેલ્વિસની બહાર નીકળે, 14મા અઠવાડિયે સિમ્ફેસિસ પ્યુબિસને સ્પર્શ કરે, 16મા અઠવાડિયે અમ્બેલિકલ અને સિમ્ફેસિસ પ્યુબિસના મધ્ય ભાગમાં આવે, 16મા અઠવાડિયે અમ્બેલિકલ અને સિમ્ફેસિસ પ્યુબિસના મધ્ય ભાગમાં આવે, 20મા અઠવાડિયે એ અમ્બેલિકલની નીચે 2 આંગળી રાખીએ તો અનુભવી શકાય, 24મા અઠવાડિયે અમ્બેલિકલની આગળ ફીલ થાય, 28મા અઠવાડિયે જીફિસ્ટર્નમ અને અમ્બેલિકલની વચ્ચે, 30મા અઠવાડિયે અમ્બેલિકલ અને જીફિસ્ટર્નમની વચ્ચે 2/3 લેવલ પર, 36મા અઠવાડિયે જીફિસ્ટર્નમ ની નીચે અને 38મા અઠવાડિયે જીફિસ્ટર્નમની આગળ. તો આ હતું ડેવલપમેન્ટ ઓફ ફિટસ અને ફંડલ હાઇટ. તો ક્યારે કેટલી ફંડલ હાઇટ જોવા મળે? તો ઘણી વખત ફંડલ હાઇટ ઓછી જોવા મળે. તો એના ઘણા બધા કારણો હોય અને એ કારણોમાં મોટા ભાગે વધારે હોય તો એલએમપી ઘણી વખત ખોટી હોય. વધારે ક્યારે જોવા મળે? ફંડલ હાઇટ વધારે ક્યારે જોવા મળે? તો ઘણી વખત એલએમપીની ડોઇટ ખોટી હોય, મલ્ટીપારા પ્રેગ્નન્સી હોય, મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય, ફિટસ મોટું હોય. તો અહીંયા પણ પૂછે ફિટસ કઈ કન્ડિશનમાં મોટું હોય? તો માતાને જ્યારે ડાયાબિટીસ હોય તો એવી કન્ડિશનમાં ફિટસ મોટું હોય. ફાઇબ્રોઇડ યુટરસ, એન્ટીપાર્ટમ હેમરેજ, ઓબેસિટી, મોલાર પ્રેગ્નન્સી એટલે ખ્યાલ આવવો જોઈએ કે જે પ્લાસન્ટા છે એનું ફોર્મેશન થાય અને દ્રાક્ષના ઝુમખા જેવું થાય અને મોલાર પ્રેગ્નન્સી કહેવાય. પોલીહાઇડ્રોમિનિયસ, તો એમ્નિયોટિક ફ્લુઇડનું પ્રમાણ 1500 ml કરતાં વધી જાય તો પોલીહાઇડ્રોમિનિયસ. ફંડલ હાઇટ ક્યારે ઓછી હોય? કેવા સંજોગોમાં? નીચેના પૈકી કેવા સંજોગોમાં ફંડલ હાઇટ સંભવિત ઓછી હોય? તો એના કારણોમાં એલએમપીની તારીખ ખોટી હોય, IUGR, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન, ટ્રાન્સવર્સ લાઈ, મુલેરિયન ડક્ટની ખામી, બરાબર, યુટરસ હાર્ટ શેપ હોય, એબોર્શનના ચાન્સીસ વધી જાય, ઓલિગોહાઇડ્રોમિનિયસ હોય, ફિટલ ડેથ હોય અને એબોર્શન થઈ ગયું અથવા તો બ્લડ ક્લોટ હોય. તો આવા સંજોગોમાં ફિટલ હાઇટ ઓછી હોય. ત્યાર પછી આગળ જોઈએ ગુડ સાઇન. ફિટસ સારું છે એમ ક્યારે કહી શકાય? તો ફિટસનું હલનચલન બરાબર થતું હોય, દિવસમાં 10 વખત થતું હોય તો ફિટસ સારું કહેવાય. FHS 120 થી 160 ની વચ્ચે હોય તો ફિટસ સારું કહેવાય. જોખમી માતા કોની કહેવાય? તો એ પણ તમને ખ્યાલ છે. પહેલી વસ્તુ તો આ લિટરેટિવ ક્વેશ્ચન છે પણ આમાંના અમુક વસ્તુ આપણે યાદ રાખવાની હોય. જેમાંનું 10 ગ્રામ કરતાં ઓછું HB હોય તો જોખમી કહેવાય, વજનમાં ઘટાડો થાય અથવા તો બહુ ઓછો વધારો જોવા મળે તો પણ જોખમી કહેવાય. બ્લડ પ્રેશર 140/19 mm ઓફ Hg હોય અથવા એનાથી વધુ હોય તો પણ એ જોખમી ગણાય. ફિટસની ઇન્ટ્રાયુટેરાઇન ઉંમર યુટરસ કરતાં નાનું હોય, એમ્નિયોટિક ફ્લુઇડનું પ્રમાણ એકાદમ વધી કે ઘટી જાય એટલે કે ઓલિગોહાઇડ્રોમિનિયસ કે પોલીહાઇડ્રોમિનિયસ હોય આ તો પણ એને જોખમી કહેવાય. ફિટસનું અસામાન્ય પ્રેઝન્ટેશન એટલે કે માલ પ્રેઝન્ટેશન હોય, બ્રીચ હોય. પ્રાઇમી ગ્રેવિડામાં પૂરો સમય વીતી જવા છતાં હેડ એન્ગેજમેન્ટ એટલે હેડ નીચે ન આવ્યું હોય, વજાઇનામાંથી બ્લીડિંગ થતું હોય, લેબર પેઇન વહેલું શરૂ થયું હોય, કોઈ પણ જાતના ઇન્ફેક્શન હોય અથવા તો એન્ટીનેટલ પીરિયડ દરમિયાન કોઈ પણ બીમારી હોય તો આ બધી જ માતા છે એ જોખમી માતા કહેવાય. પ્રેગ્નન્સી દરમિયાન મોટાભાગે કેવી તપાસ કરવામાં આવે? તો યુરિન આલ્બ્યુમિન, યુરિન સુગર, HB, બ્લડ ગ્રુપ, અન્યમાં હિમોક્રાઇટ, VDRL નું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, વિનેરિયલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી. HIV, રૂબેલા, બ્લડ ડિઝીઝ માટે સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયાની તપાસ કરવાની. હિપેટાઇટિસ B માટે એલિઝા, ઓસ્ટ્રેલિયા એન્ટીજન ટેસ્ટ કરવાનો. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનમાં અલ્ટ્રાસોનોગ્રાફી USG અને HSG એટલે કે હિસ્ટ્રોસાલ્પિન્જોગ્રાફી પણ કરવામાં આવે. ઇમ્યુનોસિન્થેસિસ પણ જરૂર પડે તો કરવામાં આવે. FHS ની તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે? તો NST ટેસ્ટ કરવામાં આવે. કલર ડોપલરથી FHS જોવામાં આવે. નોન સ્ટ્રેસ ટેસ્ટ કહેવાય, યાદ રાખજો. નોન
સ્ટ્રેસ ટેસ્ટ અને પૂછાય તો આપણને ખ્યાલ આવે કે બાળકમાં સ્ટ્રેસ નથી ને તે જોવા માટે નીચેના પૈકી કયો ટેસ્ટ કરવામાં આવે તો એનએસટી, પલ્મોનરી મેચ્યુરિટી ટેસ્ટ પણ કરવામાં આવે. એનએસટીમાં શું કરવામાં આવે તો એનએસટી શા માટે ઉપયોગી છે? નોન સ્ટ્રેસ ટેસ્ટ, તો બાળકનું વેલબિંગ જાણવા માટે, બાળકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે કે નહીં એ જાણવા માટે કરવામાં આવતા ટેસ્ટને એનએસટી કહેવાય. તો આવું પણ આપણે યાદ રાખવાનું છે. એનએસટીથી શું જાણી શકાય તો ફિટલની મૂવમેન્ટ, બેબી લો બર્થ હોય તો એ જાણી શકાય, આસ્ફેક્સિયા કે સ્ટીલ બર્થ હોય તો જાણી શકાય, માતાને બરાબર ડોર્સલ પોઝિશન આપી અને બેલ્ટ લગાવવાનો હોય, જ્યાં બેબીના હાર્ટબીટ આવતા હોય ત્યાં મોનિટરિંગ કરવાનું હોય, જ્યારે પણ બેબી કિક મારે ત્યારે માતાને સમજણ આપવાની હોય કે બટન દબાવે, તો આ કિક દરમિયાન જે હાર્ટ રેટ વધી જાય ત્યારે બેબીને ઓક્સિજન કેટલો મળે છે એનું લેવલ જાણવા માટેનો આ એક ટેસ્ટ છે. એબ્ડોમિનલ એક્ઝામિનેશનમાં આપણને ખ્યાલ છે કે એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવું ખૂબ જ મહત્વનું છે. એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવાથી સગર્ભાવસ્થાનું નિદાન કરી શકાય, યુટરસની સ્થિતિ સારી જાણી શકાય, લાઈવ પ્રેઝન્ટેશન કે એમ્નિયોટિક ફ્લુઇડની સ્થિતિ જાણી શકાય, પેશન્ટ અને એટલે કે માતા અને નર્સના સંબંધો સારા જાળવી શકાય અને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે આપણે એબ્ડોમિનલ એક્ઝામ કરવી ખૂબ જ જરૂરી છે. જેમાં ઇન્સ્પેક્શન, પાલ્પેશન, ઓબ્ઝર્વેશન અને અસ્કલ્ટેશન 4 પ્રકારની આપણે એક્ઝામિનેશન છે. ઇન્સ્પેક્શનમાં શું કરવાનું હોય તો યુટ્રસની સાઇઝ, યુટ્રસનો આકાર, ક્વિકનિંગ, સ્કિન ચેન્જીસ આ આપણે ઇન્સ્પેક્શનમાં જોવાનું હોય. સ્કિન ચેન્જીસ આપણે ઓલરેડી જોઈ ગયા કે ક્લોઝમાં છે, સ્ટાયા ગ્રેવિડમ છે, લિનિયા નાઇગ્રા છે, લિનિયા આલ્બા છે, આ સ્કિન ચેન્જીસ કહેવાય. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો પાલ્પેશન. તો પાલ્પેશનમાં તમને ખ્યાલ છે પાલ્પેશન શા માટે કરવું જોઈએ કે પ્રેઝન્ટેશન, લાઈ અને એમ્નિયોટિક ફ્લુઇડનું પ્રમાણ જાણવા માટે. પાલ્પેશન 5 પ્રકારના છે: ફંડલ પાલ્પેશન, લેટરલ પાલ્પેશન, પેલ્વિક પાલ્પેશન, પૌલિક પાલ્પેશન અને કમ્બાઇન્ડ પાલ્પેશન. કયા પાલ્પેશન વડે શું જાણી શકાય એ આપણે ખાસ યાદ રાખવાનું છે. જેમાં ફંડલ પાલ્પેશન હોય તો ફંડલ પાલ્પેશન વડે આપણે શું જાણી શકીએ તો એ આપણે ખાસ યાદ રાખવાનું છે, જેથી કરી આપણને ખ્યાલ આવે. ફંડલ પાલ્પેશન વડે આપણે ફંડસમાં કયો ભાગ છે એ જાણી શકીએ અને જીફિસ્ટર્નમમાં કયો ભાગ છે તે આપણે જાણી શકીએ. તો ફંડલ પાલ્પેશન કરતા ફંડસની કિનારી ઉપર જો પોચો ભાગ જોવા મળે તો એ ફિટસના બટક્સ હોય, તો એવી વખતે બ્રીથ પ્રેઝન્ટેશન હોય. પણ ફંડસ એટલે કે પ્યુબિસ, સિમ્ફેસિસ પ્યુબિસના ભાગમાં જો આપણને ગોળ હાર્ડ ભાગ ફીલ થાય તો વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય. તો આ રીતે ફંડલ પાલ્પેશનમાં આપણે બાળકની લાઈ જાણી શકીએ, પોઝિશન જાણી શકીએ. લેટરલ પાલ્પેશનમાં શું જાણી શકીએ તો લેટરલ પાલ્પેશનમાં આપણે ફિટસની આરો એ પોઝિશન છે કે આરો એલ પોઝિશન છે એ આપણે જાણી શકીએ લેટરલમાં. આ છે ફંડલ પાલ્પેશન, આ છે લેટરલ પાલ્પેશન, આ છે પૌલિક પાલ્પેશન. પેલ્વિક પાલ્પેશનમાં આપણે ફિટસ પોતાના નીચે ઉતરેલ છે કે નહીં એ આપણે જાણી શકીએ. અને જો ફંડલ પાલ્પેશનમાં આપણને બરાબર ખ્યાલ ન આવે તો પૌલિક પાલ્પેશન કરી અને આપણે જાણી શકીએ. પરંતુ પેલ્વિક પાલ્પેશન કે પૌલિક પાલ્પેશન છે એ પાલ્પેશન મોટાભાગે 38મા અઠવાડિયે થતું હોય, કારણ કે હેડ નીચે આવે અને હેડ આપણા હાથમાં આવે તો જ આપણે કહી શકીએ કે આ ભાગ એંગેજ થયો છે કે નહીં, બિલકુલ હલનચલન છે કે નહીં. કમ્બાઇન્ડ પાલ્પેશનમાં એક હાથ આપણે સિમ્ફેસિસ પ્યુબિસ અને બીજો હાથ આપણે માતાના એબ્ડોમિન ઉપર રાખવાનો છે, જેથી કરી અને ઘણી વખત બરાબર પાલ્પેશન ન થાય તો એવી વખતે આપણને ખ્યાલ આવે કે હેડ એંગેજ થયેલ છે કે નહીં.
વાત કરીએ અસ્કલ્ટેશનની, તો અસ્કલ્ટેશન એટલે અવાજ સાંભળીને જોઈ શકાય, અને એમાં ખાસ કરીને જે જગ્યાએ પૂરેપૂરા FHS આવે એને મેક્સિમલ ઇન્ટેન્સિટી કહેવાય. તો એ યાદ રાખવાનું છે, મેક્સિમલ ઇન્ટેન્સિટી. અસ્કલ્ટેશન કેના વડે થાય? તો ફિટોસ્કોપ વડે થાય, સ્ટેથેસ્કોપ વડે કરી શકાય, ફિટલ ડોપલર વડે કરી શકાય, USG વડે પણ કરી શકાય. કઈ જગ્યાએ કેવો અવાજ આવે, કઈ જગ્યાએ આપણને FHS બાળકની પોઝિશન કેવી હોય તો આપણને ક્યાં FHS આવે, તો એકાદ વસ્તુ આપણે જાણવી જોઈએ કે જો ફિટસની પોઝિશન છે એ વર્ટેક્સ પોઝિશન હોય તો અમ્બેલિકલની લેફ્ટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન પાસે સંભળાય, પણ આપણે બે વસ્તુ જ યાદ રાખવાની છે, અને એક બ્રિજ પ્રેઝન્ટેશનમાં અમ્બેલિકલની આજુબાજુ સંભળાય. FHS બ્રિજ પ્રેઝન્ટેશનમાં અમ્બેલિકલની આજુબાજુ સંભળાય, વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં અમ્બેલિકલથી નીચે 5 સેન્ટીમીટર રાઇટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કે લેફ્ટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન ઉપર સંભળાય છે. તો આ પણ આપણે યાદ રાખવાનું થાય. ત્યાર પછી આપણે નેક્સ્ટ છે લેબરનું વસ્તુ આપણે, અને લેબરમાં મોટા ભાગે લેબર રૂમ, આદર્શ લેબર રૂમ, આ બધી વસ્તુ પૂછાતી હોય. તો આપણે એ વિડીયો આપણે જોશું, અને વારંવાર વિડીયો જુઓ. વિડીયોમાં જોવા મળતા તમામ MCQ તૈયાર કરો. જે વસ્તુ અગત્યની લાગે એ વસ્તુ નોટ કરતા જાઓ, જેથી કરી અને ફરી અને વિડીયો જોવો ન પડે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.